ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે જાણો છો કે એકાદશીના દિવસે રાંધેલો ભાત શું કામ ન ખાવો જોઈએ? આ પાછળનું કારણ શું છે? મિત્રો, એકાદશી વ્રત એ બધા વ્રતોમાં બધામાં સર્વશ્રેષ્ઠ છે. આ શ્રી કૃષ્ણ ભગવાનનું કથન છે. તો આ એકાદશીના દિવસે આપણાથી પાપ ન થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ભાત ખાવાથી, ચોખા ખાવાથી પાપ લાગે છે. તો એ શું કામ, એના પાછળ કારણ શું છે, એ આપણે આ વિડીયોમાં સાંભળીશું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે એકાદશીના દિવસે રાંધેલો ભાત ચોખા ખાવાનું શું કામ ના કહે છે લોકો. ભગવાન કયા કારણથી શાસ્ત્રમાં એકાદશીના દિવસે અનાજ ચોખા ખાવાની ના કહેવામાં આવી છે? એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત કેમ છે? શા માટે મનાઈ કરવામાં આવી છે? આપણા શાસ્ત્રોમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગર્ભ ગીતામાં કહ્યું છે કે બધા જ વ્રતોમાં એકાદશી વ્રત સૌથી શ્રેષ્ઠ છે. મનુષ્યના કલ્યાણ માટે આપણા ઋષિમુનિઓએ ઉપવાસ વ્રતોના નિયમો જણાવ્યા છે. જેનું પાલન કરીએ મનુષ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય પ્રાપ્ત કરી શકે, જીવનનો ઉદ્ધાર કરી શકે તથા સાથે સાથે પાપોનું પ્રાયશ્ચિત પણ કરી શકે. મિત્રો, પદ્મ પુરાણ અનુસાર એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. આ દિવસે વ્રત ઉપવાસ કરવામાં આવે છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાનને એકાદશી અત્યંત પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શુદ્ધ ભાવ, ચોખા મનથી, પ્રેમથી એકાદશી કરવામાં આવે તો લક્ષ્મી પ્રિય એવા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પૂજા કરવામાં આવે તો કોઈ પણ જીવને મોક્ષ મળે છે, અવશ્ય વૈકુંઠવાસી બને છે, પ્રભુના ચરણોમાં સ્થાન મેળવે છે. મોક્ષ એટલે મિત્રો આ જગતરૂપી સંસારના તમામ કર્મોના બંધનોમાંથી મુક્તિ મેળવવી. આ ઉપરાંત મિત્રો, એકાદશીના દિવસે ગાયને ભોજન અને જરૂરિયાતમંદ વ્યક્તિને શક્તિ પ્રમાણે દાન પૂન કરવામાં આવે તો હજારો યજ્ઞ કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ દિવસે મા તુલસીની પૂજાનું પણ અનેરું મહત્વ છે. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તુલસી માં વિના ભગવાનની પૂજા નથી થતી, અધૂરી ગણાય છે. ભગવાનના ભોગમાં પણ તુલસી પત્ર ધરાવવાનું વિધાન છે. તુલસી પત્ર વિના ભગવાન થાળ સ્વીકારતા નથી. આમ તો એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરી શકાય તેમ હોય તો તે ઉત્તમ ગણવામાં આવે છે. પરંતુ જો કોઈ ભૂખ્યા ન રહી શકતું હોય અથવા તો કોઈ કારણ હોય તો મનને દુઃખી ન કરવું, ફરાળ કરીને પણ રહી શકાય છે. અને જો કોઈ બિલકુલ પણ ભૂખ્યું ન રહી શકતું હોય તો સાત્વિક આહાર લઈ શકાય છે. એટલે કે લસણ, ડુંગળી, માંસ, ઈંડા વગરનો ખોરાક ખાઈ શકાય છે. શુદ્ધ શાકાહારી ભોજન લેવું, કોઈની નિંદા ન કરવી. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચોખા કે ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. આપણે વર્ષોથી, આપણા વડીલો વર્ષોથી આપણને શીખવાડતા રહ્યા છે. આપણે વર્ષોથી વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે એકાદશીના દિવસે ચોખા કે ચોખાની બનેલી વસ્તુ ન ખાવી જોઈએ, ન રાંધવી જોઈએ, રાંધેલી વસ્તુ પણ ન ખાવી. હવે તમે મિત્રો એ વિચારતા હશો કે ચોખા કે લાપસી આ બધું તામસિક ભોજન તો નથી, તો પછી એકાદશીના દિવસે ચોખા ભાત ખાવાની મનાઈ કેમ કરવામાં આવી છે? તો આ વિધાન સાચું છે. આનું સાચું કારણ કોઈ નથી જાણતું, કોઈને ખબર જ નથી. અંતે આનું સાચું કારણ શું હશે? આપણા શાસ્ત્રોમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે એ જાણીએ આપણે. ચાલો મિત્રો, શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્રમાં ચોખાને મન સાથે, ચંદ્રમા સાથે સંબંધ બતાવ્યો છે. આ એકાદશીના દિવસે ચોખા ખાવામાં આવે તો આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે. મન અશાંત રહે છે. મન શાંત રહેતું નથી, એકાગ્રતા રહેતી નથી. આપણે આપણા મનની ભાવના પર કાબૂ મેળવી શકતા નથી. એટલે કે વ્રતના દિવસે આપણે પ્રભુનું ભજન, ભક્તિ, સ્મરણ કરવાના હોય તે કરી શકતા નથી. વ્રતનું પાલન કરી શકતા નથી. મન ભટકી જાય છે. માટે એકાદશીના દિવસે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તેટલું જ આપણા વ્રત માટે સાત્વિકતા રહેશે. ભગવાન નારદ મુનિએ આ એકાદશીનું નિર્જળા વ્રત કરીને
ભગવાન નારાયણની ભક્તિ પ્રાપ્ત કરી હતી. વૈષ્ણવજન માટે આ એકાદશીનું વ્રત શ્રેષ્ઠ અને ઉત્તમ વ્રત છે. ચંદ્રમા મનને ચંચળ ન બનાવે માટે આ દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. ચોખા ખાવાનો પરહેજ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં આના વિશે એક પૌરાણિક કથા પણ છે. ઋષિ મેઘાનું નામ મિત્રો તમે તો સાંભળ્યું જ હશે. ઋષિ મેઘા એકવાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે ભાગતા ભાગતા તેમણે તેમનું શરીર છોડી દીધું અને આ છોડેલું શરીરની જમીનમાં છોડી દીધું અને આ છોડેલા શરીરની ઉર્જા પૃથ્વીમાં સમાઈ ગઈ. તેમાંથી ઘઉં અને ચોખાની ઉત્પત્તિ થઈ. એવું મનાય છે કે જ્યારે ઋષિ મેઘાવી સાથે આ ઘટના બની હતી તે દિવસ એકાદશીનો દિવસ હતો. ઘઉં અને ચોખા એ ઋષિ મેઘાની શક્તિ છે. તે એક જીવ છે. ઘઉં અને ચોખાને જીવ મનાય છે. માટે મિત્રો એકાદશીના દિવસે ઘઉં અને ચોખા ખાવાનો મતલબ છે કે મેઘાવી ઋષિના શરીરનું માંસ ખાવું, તેના શરીરના નાના નાના ટુકડા ખાવા. માટે શાસ્ત્ર અનુસાર, કથા અનુસાર એકાદશીના દિવસે ઘઉં અને ચોખાને જીવ છે એટલા માટે એક જીવ માનવામાં આવે છે. ઘઉં અને ચોખાને જીવ મનાય છે માટે એને ખાવાનું ના પાડે છે. માટે એકાદશીના દિવસે એમાં ખાસ કરીને ચોખાનો ઉપયોગ તો વર્જિત જ મનાય છે. મિત્રો તમને ખબર પડી હશે કે ચોખા ન ખાવાનું કારણ એકાદશીના દિવસે શું છે. જ્યોતિષ શાસ્ત્ર અને પુરાણ શાસ્ત્ર પ્રમાણે તમે આ તો જાણી ગયા કે એકાદશીના દિવસે ચોખા કેમ ન ખાવા જોઈએ. અને હવે એ જાણી લઈએ કે કોઈ પણ વ્રતના દિવસે ચોખા ન ખાવા જોઈએ. શું કારણ છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચોખા ખાવાથી શરીરમાં આળસ આવે છે, બગાસા આવે છે, ઉબાસી આવે છે અને એકાદશીના દિવસે ઊંઘવાનું હોતું નથી તથા રાત્રે પણ 12 વાગ્યા સુધી જાગરણ કરવાનો ઘણો મહિમા છે. માટે સુસ્તીનું કારણ મનને ચંચળ અને વિચલિત બનાવનાર છે. જલ તત્વથી ભરપૂર જીવ તત્વવાળા એટલે કે ઋષિ મેઘા દ્વારા જન્મેલી ઉર્જાવાળા ચોખાથી રાંધેલા ભાતને આ દિવસે એકાદશી વ્રતના દિવસે આરોગવાની ના પાડી છે. મિત્રો આપણા જ્ઞાતિ જાતિ પ્રમાણે હરેક ઘરમાં સ્ત્રી કે પુરુષ વ્રત કરતા હોય છે. તેની શ્રદ્ધા અનુસાર પણ સર્વ વ્રતોમાં એકાદશી વ્રત સર્વ ઉત્તમ ગણાય છે. એકાદશી વ્રત કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. અને હા મિત્રો, એકાદશી વ્રતના દિવસે જો પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે ને તો એ અતિ ઉત્તમ ગણાય છે. પીપળાના વૃક્ષની પૂજા પાઠ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કૃપા મળે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળાનું વૃક્ષ છું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિની કૃપા મેળવવા માટે એકાદશી વ્રતના નિયમો પાળવા જ જોઈએ અને એટલા જ માટે એકાદશીના વ્રતના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. વ્રતના નિયમો જાણવા એ આપણો અધિકાર છે. પછી મિત્રો વ્રતોમાં નિયમોનું પાલન તો કરવું જ પડે છે. પાલન કરવું માનવું એ તો મનુષ્યના મનની વાત છે. મિત્રો જે લોકો એકાદશીનું વ્રત નથી કરતા તે લોકોને ખાસ જણાવવું કે ભલે વ્રત ન કરે પણ આ દિવસે જમવામાં ચોખા કે રાંધેલા ભાત ખાવા ન જોઈએ અને ચોખાની બનેલી વસ્તુ પણ ન ખાવી જોઈએ. તો મિત્રો હું આશા રાખું છું કે આ જાણકારી તમને સારી લાગી હશે. આ એકાદશી વ્રતનો પવિત્ર વિડીયો તમને ગમ્યો હશે. તો મિત્રો સારો લાગે વિડીયો તો શેર અને લાઈક જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક